છે કે આજે પગાર આપીશું, કાલે આપીશું, આજે આપીશું, કાલે એમ કરીને અમને બધા વાયદા આપે છે, પણ અમારો પગાર ટાઈમે આવતો નથી. આવા કેટલા કર્મચારીઓ હશે કે જેનો પગાર આપ્યો નથી? અમારા કંપની અંદર લાસ્ટમાં હશે કે 150 થી 200 જણા કર્મચારીઓનો પગાર બાકી છે. બરાબર. આ લોકો કદાચ તમને પગાર હજી નહીં આપે, તમારી રજૂઆત છે, તો તમારું આગામી પગલું શું રહેશે? અમારું આગામી પગલું એવું રહેશે કે અમે સરકાર દ્વારા જઈને પોલીસ સ્ટેશનમાં અરજી આપીશું, કલેક્ટર દ્વારા આપીશું, અને નહીં બને તો ટોલ પણ ઉપર જઈને ક્લોઝ કરાવીશું, બંધ કરાવશું. જો પગાર અમારો નહીં ચૂકવવામાં આવે તો અમે બે ટોલે વચ્ચે બેસીને હડતાલ કરીશું, અને અમારો જ્યાં સુધી પગાર નહીં આપે ત્યાં સુધી ટોલ ઉપર આંદોલન કરીશું. બરાબર. બધા કર્મચારીઓ શું રહેશે તમારું? અમે નહીં આપે તો અમે પોલીસ સ્ટેશનમાં પણ, વારે પોલીસ સ્ટેશન, ભડગાંવ પોલીસ સ્ટેશન અમે રજૂઆત કરીશું. તે છતાં પણ એક્શન નહીં લે તો અમે ટોલ પણ હડતાલ પણ કરીશું, ટોલ ફ્રી પણ કરાવી દઈશું. સાતલપુર તાલુકાના વારે ટોલ પ્લાઝા ઉપરના જે કર્મચારીઓ છે, અલગ અલગ જે વિભાગો સંભાળી રહ્યા છે, તેમને જે વેતન આપવામાં આવ્યું નથી, પગાર આપવામાં આવ્યો નથી, તે વિશે આજે પ્રાંત કચેરીમાં આ લોકો આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ત્યારે એમની સાથે સીધી વાતચીત કરીશું. શું નામ છે આપનું? મારું નામ ઠાકોર શૈલેષ છે. હું પલગામ ટોલમાં પેરામેડિકલ ડોક્ટર તરીકે ફરજ બજાવું છું. અચ્છા, કેટલા સમયથી પગાર નથી આપ્યો? છેલ્લા 4 મહિનાથી અમારો પગાર આવ્યો નથી. અચ્છા, અહીંયા પ્રાંત કચેરીનો તમે રજૂઆત કરવા માટે આવ્યા છો. શું રજૂઆત છે તમારી? અમારી એવી રજૂઆત છે કે અમારો જે છેલ્લા 4 મહિનાનો પગાર છે તે અમને ચૂકવવામાં આવે. બરાબર છે. અચ્છા, કેટલો હશે તમારો પગાર? મારો પગાર 4 મહિનાનો કરીને કદાચ 50,000 જેવો છે. તમારો ઠેકેદાર કોણ છે અને તમે એને વાત કરી તો શું કહેવા માંગે છે? અમને વાત કરી હતી છેલ્લા 1 મહિનાથી તેઓ કહે છે કે આજે પગાર આપીશું, કાલે આપીશું, આજે આપીશું, કાલે એમ કરીને અમને બધા વાયદા આપે છે, પણ અમારો પગાર ટાઈમે આવતો નથી. આવા કેટલા કર્મચારીઓ હશે કે જેનો પગાર આપ્યો નથી? અમારા કંપની અંદર લાસ્ટમાં હશે કે 150 થી 200 જણા કર્મચારીનો પગાર બાકી છે. બરાબર. તો તમે અહીંયા કેટલા જણા આવ્યા છો? અમે અહીંયાથી 30 થી 40 જણા આવ્યા છીએ. બરાબર. શું માંગણી છે તમારી? અમારી માંગણી એ જ છે કે અમારો જે પગાર બાકી છે અમને ચૂકવવામાં આવે. બરાબર. કદાચ નહીં ચૂકવવામાં આવે તો તમે આગામી પગલું શું રહેશે? જો પગાર અમારો નહીં ચૂકવવામાં આવે તો અમે બે ટોલે વચ્ચે બેસીને હડતાલ કરીશું, અને અમારો જ્યાં સુધી પગાર નહીં આપે ત્યાં સુધી ટોલ ઉપર આંદોલન કરીશું. બરાબર. બધા કર્મચારીઓ? હા, બધા કર્મચારીઓ. અને અત્યારે જે કામ છે એનાથી અડગા છો કે શું છે? હાલ તો અમારું કામ બધું બંધ જ છે. તો તમારી જગ્યાએ અન્ય કોઈ ટોલ પ્લાઝા વાળાએ કોઈ કર્મચારીઓ રાખેલા છે તમારી જગ્યાએ? ના, કોઈ નથી. તો અત્યારે હાલ બંધ છે? હાલ કામ બધું બંધ છે. આપણી સાથે બીજા એક મિત્ર છે, તેમનો પરિચય પ્રથમ પૂછીશું, અને ત્યારબાદ જે રજૂઆત કરવા માટે આવ્યા છે એ કે છે. તમારી કંપનીનું નામ અને અહીંયા શું તમે આવ્યા છો? મારી કંપનીનું ડિવિઝન કંપની છે. હું પેરામેડિકલ જાવેદ તરીકે ફરજ બજાવું છું. 4 મહિનાથી અમારી કોઈની સેલરી આવી નથી, જેથી કરીને અમે સેલરી માટે આવ્યા છીએ, રજૂઆત કરવા આવ્યા છીએ. શું રજૂઆત શું છે તમારી? રજૂઆત એ જ છે કે અમારી 4 મહિનાની સેલરી બાકી છે તે અમને મળી જાય. 4 મહિનાથી આપી નથી તો કદાચ હવે નહીં આપે તો આગામી પગલું શું રહેશે તમારું? અમે નહીં આપે તો અમે પોલીસ સ્ટેશનમાં પણ, વારે પોલીસ સ્ટેશન, ભડગાંવ પોલીસ સ્ટેશન અમે રજૂઆત કરીશું. તે છતાં પણ એક્શન નહીં લે તો અમે ટોલ પણ હડતાલ પણ કરીશું, ટોલ ફ્રી પણ કરાવી દઈશું. અચ્છા, જાવેદભાઈ, કેટલા સમયનો તમારો પોતાનો પગાર બાકી છે? મારો 4 મહિનાનો, બધા કર્મચારીનો 4 મહિનાનો જ બાકી છે. અને જાવેદભાઈ, તમારી જગ્યાએ અત્યારે ટોલ પ્લાઝા વાળા કોઈ અન્ય વ્યક્તિને રાખ્યો છે તમારી જગ્યાએ? ડોક્ટરમાં કોઈ ફરજ બજાવતું તો પછી અત્યારે અકસ્માત સર્જાય, ધારો કે હાઈવે છે ને અકસ્માત સર્જાય, તો પછી આ જવાબદારી કોની? પછી આ જવાબદારી GM ને PM ની રહેશે. તો જાવેદભાઈનું કહેવું છે કે અત્યારે એમની જગ્યાએ કોઈ કર્મચારી રાખ્યો નથી. આ હાઈવે છે ને અનેક વખત અકસ્માતો પણ થતા હોય છે, ત્યારે આજે પ્રાંત કચેરીમાં આ બધા આવ્યા છે. શું નામ છે આપનું? મારું નામ છે ભરતસિંહ વાઘેલા. હું એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર છું, અને હું આમાં 4 વર્ષથી ફરજ બજાવું છું. મારી સેલરી 4 મહિનાથી બાકી છે, ને આ લોકો અમે પ્લાન્ટમાં જઈએ તો અમને વારંવાર એવું કહેવામાં આવે છે કે તમને સેલરી કાલે આવી જશે, આજે આવી જશે, પણ હજુ સુધી કોઈ સેલરી આવી નથી. બંને ટોલ પ્લાઝાના કર્મચારી બહુ પ્રોબ્લેમમાં છે, એટલે મહેરબાની કરીને સરકારને અમને ન્યાય અપાવે, અને આ વખતે અમે આગળ વધીશું. ભરતજી, ટોલ નાકાના કયા કયા હોદ્દાના કર્મચારીઓ છે કે જેમને પગાર આપ્યો નથી? હોદ્દાની અંદર એવું છે કે હોદ્દામાં બધા કર્મચારી બાકી છે. એટલે કયા કયા હોદ્દા? એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે, પેરામેડિકલ છે, પેટ્રોલિંગ સુપરવાઇઝર છે, હેલ્પર છે, લેબર કોન્ટ્રાક્ટર છે, બધા જ છે. કેટલા હશે કર્મચારીઓ આવા બધા? આની અંદર કર્મચારીઓ કમસે કમ 200 થી 300 છે, પણ આ પ્લાન્ટની અંદર કોઈને સારો જવાબ મળ્યો નથી. તો આ તમામ જે કર્મચારીઓ છે એ અત્યારે કામથી અળગા છે? હા, અત્યારે આ કર્મચારી અહીંયા વારંવાર ધક્કા ખાય છે અને અમને વાયદા બતાવે છે. આ પ્લાન્ટની અંદર અમે 2 વાર ગયા છીએ, 2 વાર પ્રોસેસમાંથી પાછા આવ્યા છીએ,
તો અમને વિનંતી છે કે આ પ્રેસ મીડિયા તરફથી અમને સહાય મળે. આ લોકો કદાચ તમને પગાર હજી નહીં આપે, તમારી રજૂઆત છે, તો તમારું આગામી પગલું શું રહેશે? અમારું આગામી પગલું એવું રહેશે કે અમે સરકાર દ્વારા જઈને પોલીસ સ્ટેશનમાં અરજી આપીશું, કલેક્ટર દ્વારા આપીશું, અને નહીં બને તો ટોલ પણ ઉપર જઈને ક્લોઝ હડતાલ કરાવીશું, બંધ કરાવશો. બસ, હવે બીજા ત્રણ. તમારું નામ શું છે અને શું રજૂઆત લઈને આવ્યા છો અહીંયા? મારું નામ ઠાકોર રમેશભાઈ કાનજીભાઈ. અત્યારે અમે છેલ્લા 1 વર્ષથી હું ડિફ્યુઝન કંપનીની અંદર નોકરી બજાવું છું. બરાબર. અને મારા ફરજની અંદર આવતું એવું છે કે હું એક અમારા સાઇટ મેનેજર આરી સાહેબ કરે છે, એમની હું ગાડી ચલાવું છું. એમાં ડ્રાઇવિંગ તરીકે છેલ્લા 1 વર્ષથી નોકરી કરું છું. પરંતુ કમનસીબે એવી વાત છે કે આ કંપનીનો હેન્ડઓવર થઈ જવાનો છે. આજે છેલ્લી તારીખ અમને 30 તારીખ આપેલી હતી, અને 30 તારીખ આપેલી હતી કે એમાં અમારો પગાર બધા કર્મચારીઓનો 4-4 મહિનાનો બાકી છે. એટલે મિનિમમ મારો માનો તો 60,000 થી 65,000 રૂપિયા મારો પગાર બાકી છે. અને અત્યારે અમને કીધું હતું કે નવરાત્રી પહેલા તમને પગાર આપી દઈશું, પણ અમને નવરાત્રી પહેલા પગાર આપ્યો નહીં. ખાલી આમને લોલીપોપ આપ્યા જાય છે આગળ ઉપરના અધિકારીઓ બધાય. અને અમારી નવરાત્રી બગડી. હવે પછીની અમારી દિવાળી ના બગડે એના માટેથી અમે બધા કર્મચારીઓ અહીંયા ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે. અને આવેદનપત્રની અંદર હજી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારે નવરાત્રી તો બગડી જ છે, પણ હજી હવે અમારી દિવાળી ના બગડે એના માટે અમારા 4 પગાર અમને આપી દે. અને બાકીની હવે આજે રાત્રેથી છેલ્લા 12 વાગે હેન્ડઓવર બીજી કંપની આવી જશે, બરાબર, એ અદાણીને આપી દીધેલી છે. એટલે હવે એ ટોલ પ્લાઝાની અંદર આ દરેક કર્મચારીને આ પગારનો વેતન પૂરું પડી જાય, ચૂકવી દે. અને બાકીના પછી જે કંપની એમ ભરે છે એ કંપની આ દરેક કર્મચારીને પાછા નોકરી ઉપર હતી એમને રાબેતા મુજબ ચલાવે, એ મારી નમ્ર વિનંતી છે. અને બીજું તો શું કહીએ, એમ કે બધા આના ઉપર જ છે ને બધાનું પરિવાર ઘર ગુજરાન આના ઉપર ચાલતું જોશે. આ બધા દરેક નાના માણસો છે, 10-10, 20-20 હજારની નોકરી કરવાના, મોટા કોઈ આમાં છે નહીં. અને જે મોટા માથા એમની તો પહેલા મહિનો નથી થતો એના પહેલા સેલરી આવી જાય છે. કેટલા કર્મચારીનો પગાર બાકી છે રમેશભાઈ? આમાં સાહેબ પગાર તો નાનાથી મોટા વધારે ગણવા જાય તો 100-150 અમારા માણસો છે, બરાબર. એવો બહારના છે, યુપી, બિહાર, રાજસ્થાન બધાને ઘણા આવેલા છે. અમે તો લોકલ છીએ સાહેબ, એટલે અમારે તો કદાચ રાત્રે ઘરે જઈને એક ટાઈમ નો આરામથી રોટલો ખાઈ શકીએ છીએ. પણ જે આ લોકો બહારથી આવે છે એ લોકોને અત્યારે ખાવાના ઠેકાણા નથી. એમના જોડે 4 મહિનાથી પૈસા નથી આપ્યા, એટલે એમના જોડે એમના ખીચામાં પૈસા નહીં, તો બહારથી કાંઈ લાવીને ખાય. જે તે કંપની આપે, દાળ ભાત આપે તો ખાય, ના આપે તો આખી રાત એમને પાણી પીને પણ કાઢી નાખે છે. રમેશભાઈ, તમારી રજૂઆત છે ને આ લોકો કદાચ હજી નહીં સાંભળે તો તમે શું કરશો? આગામી પગલું શું રહેશે તમારું? જો આપણે એમને રજૂઆતની અંદર અત્યારે રજૂઆત કરી છે, બાકી તો પછી આગળ ગાંધીજીના માર્ગે અમે ગમે તે રીતે ગમે તે પગલું ભરવું પડશે, ગમે એવું આંદોલન કરવું પડશે. શું આંદોલન? શું આંદોલનની અંદર એવું છે કે અત્યારે પેલા અમે ટોલ ફ્રી કરાવવાની ગણતરી રાખશું, અને તે છતાં નહીં પડે તો પછી રસ્તા બંધ કરાવવા પડશે, બરાબર. પણ જ્યાં સુધી અમને વિશ્વાસ છે કે મીડિયા મારફત અને સરકારનો અમને પૂરો વિશ્વાસ છે કે અમારે આટલી મદદ કરશે, અને કદાચ અમને એટલે સુધી પગલું ભરવાની નौबत नहीं આવે એવી મને आशा है सरकार ऊपर। क्या नाम है आपका? मेरा मनीष काची नाम है। मनीष भाई, कितने समय से यहाँ आप काम कर रहे हो? इधर 3 साल हो गए। तो कौन सी एजेंसी है? डिफिजन कंपनी है। अच्छा, नेशनल अथॉरिटी की है। हाँ। आपका जो ठेकेदार है अथवा आपका सेठ है उसका नाम क्या है? दीपक भाई। दीपक जैन। अच्छा, आपके पास कितने लेबर है अभी? 100 लेबर है। प्रॉब्लम क्या है अभी? आप कहाँ पे आए हो? अभी इधर कोर्ट में आए हैं। अच्छा, प्रांत कचहरी में आए हो। हाँ। क्या क्या यहाँ एप्लीकेशन देने के लिए आए हो? जी, 4 महीने से पेमेंट ना मिली है। अच्छा, कितना पगार होता है सब मिला के? सबका होता है 1 लाख से ऊपर का, सभी का है। अच्छा, तो 4 महीने का पगार भी नहीं दिया? ना दिया। आपने रजूआत की थी, फोन किया था? फोन किया, कई बार बोला। अच्छा, कल आशा दिया, आज नहीं कल देंगे। तो क्या बोलता है? तारीख देता है, तारीख पे तारीख करता है। अच्छा, तो खाना अभी कहाँ खाते हो आप? बारी टोल प्लाजा। अच्छा, तो खाना मिल जाता है? कभी मिलता है, कभी खाना ना मिलता है। अच्छा, यहाँ से आप पुलिस स्टेशन में भी जाओगे कि क्या है? पुलिस स्टेशन भी जाओगे। आपकी रजूआत क्या है? आप उसके बारे में क्या फरियाद करवाना चाहते हैं कि आपका पैसा निकलवाना चाहते हैं, क्या है? पूरा पैसा चाहते हम के घर चले जाए, काम नहीं करना है इसके बाद। अच्छा, काम करना ही नहीं। अभी बैठे हो, कोई काम चालू है? काम बंद है। काम बंद है? कर ही ना रहे, वो बोल रहे काम करने का। अच्छा, वो मना कर रहा है? ना, बोल रहा है काम करो। काम करो, मगर बिना पैसे के लिए आप काम नहीं कर रहे हो, ऐसा है?
તો આ હતા આપણી સાથે નેશનલ ઓથોરિટીના મજૂરો છે. તેમને લગભગ 4 મહિનાથી 1 લાખથી વધુ રકમ નીકળતી હોય ને એનો પગાર આપ્યો નથી. અત્યારે પ્રાંત કચેરીમાં આ મજૂરો આવ્યા છે અને રજૂઆત કરવા માટે આવ્યા છે અને પોલીસ સ્ટેશન પણ જવાના છે તેમનું કહેવું છે. ત્યારે આવનાર સમયમાં જે આ મજૂરોને પૈસા આપે છે કે નહીં, પોલીસ કેવા પ્રકારની ફરિયાદ કરે છે, પ્રાંત કેવા પ્રકારનો નિર્ણય લે છે, એ આવનાર સમય બતાવશે. હાલ તો આ મજૂર છે એ મજૂર હાલ એમને ન્યાયની માગણી માટે અત્યારે પ્રાંત કચેરીમાં આવ્યા છે. નમસ્કાર.